હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સ. તો આજના વિડીયોની આપણે ડિપ્લોમા સેમેસ્ટર 3ની જીટીયુ એક્ઝામ માટેની જે ટોપ 25 મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની સિરીઝ સ્ટાર્ટ કરી છે. એમાં ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન એટલે કે ઇપીજીના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જોઈશું. હવે ઇપીજીની અંદર તમે જોયું હોય તો ચેપ્ટર પહેલું ને બીજું ચેપ્ટર બહુ મોટું છે. કોઈ વેટેજ જોતું હોય તો વેટેજ બી એનું બહુ વધારે છે અને ઓબ્વિયસ છે કે એમાંથી વધારે માર્ક્સનું જ પૂછાશે. પણ વેટેજ પર ના જઈએ, આપણે 25 ક્વેશ્ચન છે એને જ એકદમ પાક્કા કરીએ તો તમારા ઇપીજીમાં સારા એવા માર્ક્સ આવશે. ઇપીજીમાં ન્યુમેરિકલ પૂછાઈ શકે છે લાસ્ટ ચેપ્ટરમાંથી, ઇઝી છે તો એ તો તૈયાર કરવા જ છે. મેં અહીંયા મેન્શન નથી કર્યા કારણ કે આપણી પબ્લિક થોડી એવી છે કે દાખલાઓથી થોડું દૂર રહેવા માંગે છે. તો નો ડાઉટ ઇપીજીમાં તમે એટલા બધા ન્યુમેરિકલ પર ફોકસ નહીં કરો, ઓનલી થિયરી કરશો તો બી સારા એવા માર્ક્સ લાવી શકો. ઓકે, તો કઈ કઈ થિયરી છે જે મોસ્ટ આઈએમપી છે આપણે તૈયાર કરવાની તે જોઈએ. અલગ રીતે લખ્યું છે થોડુંક. પહેલાં ક્વેશ્ચન પહેલાં એવી રીતે ટાઇટલ નાખ્યું છે મેં, એનર્જી કન્વર્ઝન એડવાન્ટેજીસ, ડિસએડવાન્ટેજીસ એન્ડ સાઇટ સિલેક્શન. તો આપણી પાસે જે ત્રણ પાવર સ્ટેશન છે એ 3 પાવર સ્ટેશનમાંથી એનર્જી કન્વર્ઝનનો ક્વેશ્ચન 3 માર્ક્સમાં, કાં તો એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ 3-4 માર્ક્સની અંદર, કાં તો પછી સાઇટ સિલેક્શન એટલે કે એના થર્ડની પસંદગીના ક્વેશ્ચન 3 કે 4 માર્ક્સની અંદર આવી શકે. તો આપણા જે 3 પાવર સ્ટેશન છે એના માટે તમારે આ ક્વેશ્ચન તૈયાર કરવાના. હજુ બી કહું છું, એક્ઝામ ભલે નજીક છે, ટાઈમ બહુ વધારે નથી, પણ આ જે ક્વેશ્ચન છે એને હું કહું છું એ રીતે એના આન્સર લખી લેવાના એકવાર, જેવું એક્ઝામમાં લખવાનું છે એવું. જેમ કે કોઈક મેચ રમવા જાય ક્રિકેટમાં તો એની પહેલાં અહીંયા કેવું રમવા હોય એની પ્રેક્ટિસ કરે ને, તો આપણે બી અહીંયા એક પ્રેક્ટિસ કરવાની તો જ સારું એવું પરફોર્મન્સ થાય. ઓકે, વિરાટ કોહલીના બધા બહુ ફેન હશે, કિંગ કોહલી તમારો, તો કિંગ કોહલી આટલા વર્ષથી ક્રિકેટ રમાય છે, આટલો ટેલેન્ટેડ છે, તો બી મેચ રમવા જાય પહેલાં એ હાર્ડ પ્રેક્ટિસ કરે છે. ઓકે, હાર્ડ કહું છું, એ 25 ક્વેશ્ચનની તૈયારી નહીં કરતો. ઓકે, એ તો આખી બુક કરે તૈયાર એવું, પણ હું તો 25 જ ક્વેશ્ચન તૈયાર કરવા કહું છું. તો એને તમારે એ રીતે એકદમ પાકા તૈયાર કરીને જવાના છે. ઓકે, ચાલો. તો આ જે વસ્તુ ટોપિક છે એ 3 માટે કરવાની છે. લાઇન ડાયાગ્રામ ખાલી 2 જ કરવાનો, એક થર્મલનો અને એક ન્યુક્લિયરનો. હાઇડ્રોનો પાવર સ્ટેશનનો લાઇન ડાયાગ્રામ કરવાનો નથી. અને મુખ્ય અંગોની વાત કરીએ એટલે કે મેઇન એલિમેન્ટ્સ, તો એમાં હાઇડ્રોના અને ન્યુક્લિયરના. જેમ કે મેઇન એલિમેન્ટ્સની વાત કરીએ તો હાઇડ્રો પાવર સ્ટેશનના મેઇન એલિમેન્ટ્સમાં પેલું રિઝર્વાયર છે, પેનસ્ટોક છે, પછી ફિશ પાસ છે, એ બધા જે આપેલા છે. તો એ બધા અંગોનું કામ લખવાનું છે આપણે ખાલી, કારણ કે કોઈક વાર આવી રીતે નહીં આવે ક્વેશ્ચન કે આ તમે એવી રીતે લખો કે મેઇન એલિમેન્ટ્સ એક્સપ્લેન મેઇન એલિમેન્ટ્સ ઓફ હાઇડ્રો પાવર સ્ટેશન, પણ કોઈક વાર એવું આવશે કે નીચે આપેલા એલિમેન્ટ્સના કાર્ય લખો. મતલબ કે હાઇડ્રો પાવર સ્ટેશનમાં જે બી એલિમેન્ટ્સ છે એના અંગો છે એના કાર્ય આપણે લખવાના. તો આપણે કાર્ય જ તૈયાર કરીએ તો એલિમેન્ટ્સ પૂછાય તો બી લખીશું, અને એ લોકો કહ્યું કે ભાઈ આના જ કાર્ય લખો તો એના લખી આપીશું. એવી રીતે સેમ ન્યુક્લિયરમાં બી એ જ રીતે ક્વેશ્ચન તૈયાર કરવાનો. ઓકે, ચાલો આગળ જોઈએ હવે. તો હા, મેઇન એલિમેન્ટ્સ ઓફ ન્યુક્લિયર રિએક્ટર. તો ન્યુક્લિયર રિએક્ટર જે આકૃતિ સાથે તૈયાર કરવાનો, કે એમાં કોર આવે, શિલ્ડ આવે, તો એ વાળો ક્વેશ્ચન બી એક કરવાનો છે. ન્યુક્લિયર ફિઝન ને ફ્યુઝન તો 100% જ પૂછાશે એક્ઝામમાં, ચાન્સ જ નહીં કે આનું પેપરમાં આવે ના. તો 4 માર્ક્સની અંદર આવે ન્યુક્લિયર ફિઝન ને ફ્યુઝન. પછી 10th નંબરમાં છે તમારું સાયકલ ઓફ થર્મલ પાવર સ્ટેશન. તો થર્મલ પાવર સ્ટેશનમાં જે ઇલેક્ટ્રિકલ સાયકલ આવે, કોલ એન્ડ એસ સાયકલ આવે, ફ્યુલ સાયકલ આવે, એ બધી સાયકલના નામ યાદ રાખવાના, કોઈ એકાદ સમજાવવાની આવશે. તો પહેલી જ જે કોલ એન્ડ એસ સાયકલ છે ઇઝી છે, એને આપણે તૈયાર કરી દેવાની. ઓકે, તો અહીંયા 10 નંબર સુધીના જે ક્વેશ્ચન છે એ તમારા પાવર સ્ટેશનમાંથી આવે. ઓકે, આગળ થોડી ચીટિંગ કરી મેં, થોડીક ચીટિંગ થઈ ગઈ છે કે ભાઈ નંબર ના 3 ને 2 5 ને 2 7. ઓકે, ના ચાલો ચીટિંગ નહીં કરી ભાઈ, મેં 8 જ ક્વેશ્ચન થયા છે. ચાલો, એના પછી 11thમાં જે ફોટોવોલ્ટાઇક સેલ, જેને આપણે સોલર સેલ બી કહી શકીએ, પીવી સેલ, આ ESમાં આવતું હતું આપણું એન્વાયરમેન્ટની અંદર. HAWT VAWT બી આવતું હતું. આ નવો ક્વેશ્ચન છે યુઝિસ ઓફ વિન્ડ મેપ એન્ડ વિન્ડ ડેટા ટેબલ. આ બી કદાચ ESમાં હતું, મને યાદ નથી. તો વિન્ડ મેપ ને વિન્ડ ડેટા ટેબલના ઉપયોગો લખવાના છે. 14thમાં ડેફિનેશન છે, વ્યાખ્યાઓ, પવનચક્કીવાળી જે વ્યાખ્યા છે કઈ, સ્વેપ્ટ એરિયા છે, પછી બીજું શું નામ હતું એનું, કટ ઇન વિન્ડ સ્પીડ, કટ આઉટ વિન્ડ સ્પીડ, એ જે વ્યાખ્યાઓ છે એ કરવાની છે ખાસ. પછી સાઇટ સિલેક્શન ફોર વિન્ડ પાવર સ્ટેશન. તો આપણે પહેલાં ઓલરેડી 3ના પાવર સ્ટેશનના સાઇટ સિલેક્શન કર્યા, તેવું વિન્ડ માટે બી કરવાના છે. 16નો ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી છે તમારો કેપ્ટિવ પાવર પ્લાન્ટ એન્ડ સેન્ટ્રલ પાવર પ્લાન્ટ વચ્ચેનો તફાવત. 17th વાળો બાયોગેસ પ્લાન્ટ છે એ બી આપણે ઇન્ડેક્સની અંદર કરી ચૂક્યા છે ભાઈ, એ જ આન્સર લખવાનો, કંઈ બદલાઈ ના જાય. 18thમાં છે ફ્યુલ સેલના ફાયદા ગેરફાયદા, એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ ફ્યુલ સેલ. 19thનો ક્વેશ્ચન એક્ઝામમાં પૂછાઈ ગયો છે લોડ કર્વ એન્ડ ઇટ્સ ઇમ્પોર્ટન્સ.
તો લોડ કર્વ અને તેનું મહત્ત્વ દર્શાવવાનું છે, અથવા તો લોડ કર્વ પરથી મળતી માહિતી એવું બી આવી શકે છે, પણ લોડ કર્વ આવે એટલે આપણે છાપી દેવાનું ક્વેશ્ચન. ઓકે ચાલો, 20માં જે બેઝ લોડ સ્ટેશન અને પીક લોડ સ્ટેશન આ બી પૂછાય એવો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન. 21માં ડેફિનેશન લખ્યું છે, 22માં ન્યુમેરિકલ પતાવી દીધું છે, 25 સુધી નહીં લઈ ગયો. ડેફિનેશનમાં કઈ ડેફિનેશન છે તો લોડ ફેક્ટરની છે, લાસ્ટ ચેપ્ટરમાં જે છે, ડિમાન્ડ ફેક્ટરની છે, એવરેજ ડિમાન્ડની છે, એ બધી વ્યાખ્યાઓ કરવાની. જો એ વ્યાખ્યાઓ તૈયાર થઈ જાય તો એક ન્યુમેરિકલ બી થઈ ગયો તમારો, કે ન્યુમેરિકલમાં એવું જ આવશે કે ભાઈ એક જગ્યાએ આટલો લોડ કનેક્ટ કરેલો છે, એની ડિમાન્ડ આટલી છે, તો આ વસ્તુ ફાઇન્ડ કરો. તો એ જે તમે ડેફિનેશન ફાઇન્ડ કરો છો એમને તમને સૂત્ર મળી જશે, એ સૂત્ર તૈયાર થઈ ગયો તો એ દાખલો થઈ ગયો. બીજી ટાઈપના દાખલા એ જ ચેપ્ટરમાં છે કે ભાઈ એક જગ્યાએ પાવર સ્ટેશન પર 12 થી 2 આટલો લોડ ચાલે છે, 2 થી 4 આટલો લોડ ચાલે છે, તો એમાં બી શોધવાનું તો મેં કીધું એ જ છે આજે, એવરેજ ડિમાન્ડ ને એ બધી વસ્તુ જ શોધવાની, પણ એમાં અલગ રીતે આપેલું છે. તો આટલી જ વસ્તુ છે જે આપણે તૈયાર કરવાની છે. ક્વેશ્ચન ઓછામાં બી ઓછા કરી આપ્યા, તો પછી તમે બહુ ઓછા ના કરતા, અહીંયા જેટલું બી કીધું છે એકદમ પાક્કું તૈયાર કરવાનું, તો ઈપીજીમાં સારા એવા માર્ક્સથી પાસ થઈ જશો. પાસ થશે એવું તો છે જ નહીં, બહુ સારા માર્ક્સ આવશે જો આટલી વસ્તુ તમે પાક્કી તૈયાર કરશો. ઓકે, થોડા લેટ છે આપણે, પણ બધા સબ્જેક્ટના આઈએમપી તમને અહીંયાથી મળી જ જશે. તમારી પાસે વિડીયો આવે શેર કરી આપવાનો. બધાને એવું લાગતું હશે કે આ વખતે મેહુલ સર આઈએમપી નહીં આપે, એવા લોકોને તો ખાસ મોકલી આપજો, તો એ લોકોની બી તૈયારી સ્ટાર્ટ થઈ જાય. તો મળી આવે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી તમારું ધ્યાન રાખવાનું, બરાબર તૈયારી કરતા રહેવાનું. જય હિન્દ, જય ભારત.